ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. ભાઈ સવારમાં નીકળી રહ્યા છે ઓફિસ તરફ જવા માટે. ઓ ભાઈ એસી આટલું બધું ફૂલ કેમ છે આજે સવારમાં? અચ્છા, કાલે રાતે ગયો હતો ને બહાર લઈને એટલા માટે ફૂલ છે ભાઈ. મસ્ત ઠંડો પવન આવે છે ભાઈ એસીમાંથી અત્યારમાં સવારમાં. અને બહારનું વાતાવરણ પણ મસ્ત છે. બધા એમ કે ગાડી ચાલુ કરીને તરત ગેરમાં નાખીને ચાલવા ન માંડાય, લગભગ એકાદ મિનિટ માટે એન્જિનમાં ઓઇલ ચડી લેવા દેવાય, પછી ગાડી ચલાવાય એવું કહે છે. એટલે આપણે પણ એ રીતે ફોલો કરીશું. ચાલો, ત્યાં સુધીમાં આપણો વ્લોગ પણ બની જાય 1 મિનિટનો, અને ગાડીમાં ઓઇલ પણ ચડી જાય એન્જિનમાં. ચાલો નીકળીએ ઓફિસ તરફ હવે. બાકી તમને મારો કાલનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો. ચાલો ભાઈ. ચાલો ભાઈ, તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. કોઈ ઓફિસે નથી આવ્યું. આપણે સૌથી પહેલાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ. આજે તો 8:52 થઈ તોય હજી કોઈ એવું નથી. લિફ્ટમાં કોઈ આવતું નથી, એટલે હજી કોઈ ચડે એવું નથી લાગતું. પણ આપણે હવે બહાર ઊભા રહીએ મસ્ત. એનો વ્યૂ જોવાની જ મજા આવે ભાઈ કંઈક. ને આ બધું ઓલું પ્રાણી સંગ્રહાલય દેખાય, નકરા ઝાડવા દેખાય નહીં. જો આખો આજે તમને ઝાડવા દેખાય છે ને, બધા પ્રાણી સંગ્રહાલય છે એવડું મોટું. ગુજરાતનું મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય છે, પણ એમાં કાંઈ પ્રાણીઓ છે નહીં અત્યારે. વિકાસ નામે કાંઈ નથી પ્રાણી સંગ્રહાલયમાં. સુરતમાં જોવાલાયક જે જગ્યા હતી એમાં હવે કાંઈ રહેવા નથી દીધું. પ્રાણીઓ છે નહીં મતલબમાં આવે એવું છે. ચાલો, બાકી આવું છે કાંઈક આપણી સવાર કાંઈક આ રીતની છે. ચાલો હવે મિત્રો બધા આવી જાય તો ઓફિસ ચાલુ કરીએ. 3 જણા આવ્યા છે ભાઈ. દીપુ કાકા છે એક, આપણે એક વિરલભાઈ છે, બીજું કોઈ આવ્યું નથી. તો ખાલી આપણે 2-3 જરૂર વાળા છે એવું લાગે છે. આ નિસર્ગભાઈ તો ખાલી હું ચાવી આપી છે એટલે એને મજબૂરીથી આવવું પડે એવું છે બધું. હા, એમ તો કહું 9 ને 5 જ હોય લગભગ. છે અને શું કરે માર્કેટમાં કાંઈ આવીને બે એવું છે એટલે ભાઈ. ચાલો, બીજું કાંઈ છે નહીં ભાઈ. આજે ઘણા દિવસ પછી એને 9,000 રૂપિયા એવા છે ભાઈ. આ આંકડો જોવા માટે 18 દિવસ નહીં, 18 દિવસ પછી આજ 9,000 રૂપિયા બતાવ્યા. બોલો કાદીપુ કાકા કે નહીં? 18 દિવસ પછી આ 8900 રૂપિયા બતાવ્યા. બોલો બાકી અમે એટલા પૈસા જોવા હાટું કેટલો સમય નથી ને ત્યારે ભેગું થાય આવ્યા. ચાલો ભાઈ, હવે આરામ કરીએ, કાંઈ કામ નથી. ચાલો ભાઈ નીકળીએ હવે. એક દેવાભાઈની ઓફિસે થોડું કામ છે. સીટ બેલ્ટ મારી લઈએ, કારણ કે સીટ બેલ્ટ મારવો જરૂરી છે. કારણ કે મેમો આવી જાય છે એટલા માટે. મેમો બહુ મોટો આવે છે, 2,000 આવે છે. ચાલો ચાલો ભાઈ, ઘરે પહોંચી ગયા છીએ આપણે. જમવામાં છે ભાઈ આજે
દેશી પીઝા. મગની દાળનું શાક. મગની દાળનું શાક છે ભાઈ, લસણનો વઘાર મારેલું ચોળીને ખાવાનું છે. હે ભાઈ નીવાબેનનું જો ભાઈ ફર્સ્ટ ક્લાસ પેન્ટિંગ જો તને બતાવું ભાઈ, એક નંબર બની ગયું છે ભાઈ. જો અત્યારે આ બધું ક્લે લગાવેલી છે ને એની ઉપર કલર કામ ને એવું બધું હાલે છે. આ બધું ડાયમંડ લગાવે છે ભાઈ. મસ્ત તો ડાયમંડ લગાવવાનું કામ હાલે છે, બધા એમાં ફરતા તો ડાયમંડ લગાડે છે. અને પછી આ અંદરની ક્લે છે એમાં કાંઈ કરવાનું, એ સિલ્વર બની ગયું, સિલ્વર કલર. એ વાદળી કલરની જરીવાળી લગાડવાની છે. આ વાદળી કલરની ક્લે અને બાકીના ડાયમંડ લગાડવાના. નથડીમાં કાંઈ ડાયમંડ બાયમંડ ન હોય લગાડવાના ને? નથડીમાં ડાયમંડ લગાડવાના છે. મસ્ત ભાઈ અહીંથી બનાવી છે. આ ક્લે છે, આ પટ્ટી છે, આ પટ્ટી, આ પટ્ટી, આ પટ્ટી અને બાકીનું બધું પેઇન્ટિંગ કર્યું છે. મસ્ત બનાવ્યું છે ભાઈ નીવાબેન. એટલે આ રીતનું છે કાંઈક ભાઈ શ્રીનાથજીનું. તમારે પણ જો ઓર્ડર આપવો હોય ને તો ઓર્ડર આપી શકો છો ભાઈ, બનાવવું હોય તો તમારે પણ બનાવી આપવામાં આવશે. બાકી જોઈએ હવે પહેલું પેઇન્ટિંગ બનાવે છે નીવા, બનાવીને આપણે મઢાવીને પછી દેશમાં ગામડે મૂકવાનું છે. કાનીવા બાને ગિફ્ટ કરવાનું છે ને, અમારા બાને ગિફ્ટ કરવાનું છે ભાઈ આ શ્રીનાથજીની છબી. અને નીવાએ હેન્ડમેડ પોતાના હાથે બનાવેલી હોય ને એવી છબી છે ભાઈ. ચાલો વાગ્યા છે 7:15, તો થોડીક વારમાં આપણે જમી લઈશું. બાકી તમે અમારા વિડીયો જોવાનું ભાઈ ચાલુ કરો, આપણે થોડોક ટાઈમ બાકી છે. ફટાફટ થોડાક સબસ્ક્રાઈબર તો થઈ જાય. થોડોક ટાઈમ વિડીયો જોવો ને આપણા તો આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય એવું છે ભાઈ. આ 1 વર્ષની મહેનત હવે થોડીક રંગ લાવતી એવું લાગે છે, તો થોડાક વિડીયો જોવાનું રાખો મિત્રો. ચાલો.